અને આ બાજુ ચણાનું સલાડ પણ એક બાજુ બનાવી દીધું અને રોટલા પણ તૈયાર છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 10 વાગવામાં 5 મિનિટ બાકી છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? બધા મજામાં રહો. દ્વારકાધીશ બધાને સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મિત્રો હવે મસ્ત નાહી ધોઈને એકદમ ફ્રેશ પણ થઈ ગઈ, પૂજા બી કરી લીધી, ચા નાસ્તો બધું થઈ ગયું. હવે રોજની જેમ શું બનાવવાનું, જમવા બનાવવાની શરૂઆત કરું છું. પણ લાઈટ ગતી રહી, જોઈ લો બટન ચાલુ છે, પંખાની સ્વિચ પણ કરું, પંખો બંધ. તો મિત્રો આજે શું છે ખબર છે ને, લાઈટ જતો રહેવાનું. કેવું અંધારું લાગે છે. જો આ એક દરવાજો અને એક આ નાની બારી અમારી. તો કપડાં ધોઈને સૂકવી દીધા છે બહાર, જોઈ શકો છો. બધું કામ તો થઈ ગયું, મસ્ત પાણી ભરી કપડાં ધોઈને સૂકવી દીધા છે. તો મિત્રો આવે છે ને જમવા બનાવવાનું છે. પણ રાત્રે મેં કાલે શું કર્યું હતું જો બતાવું. યસ, જો ચણા મેં રાત્રે પલાળી દીધેલા. હવે આને પહેલાં બોઇલ કરી દો. તો આજે ચણાનું શાક અને રોટલી, બરાબર. તો હવે આને બોઇલ કરવા મૂકી દો કુકરમાં. મિત્રો જો એક વસ્તુ તમને બતાવવાની છે, લાઇટર. મારું નવું લાઇટર આવી ગયું. 120 રૂપિયા લીધા. સ્ટીલનું લાઇટર છે. હવે માચીસથી જે સળગાવતી હતી એ નહીં સળગાવું, માચીસ મૂકી દઉં અહીંયા. મારા લાઇટર નહોતું, તૂટી ગયું હતું. તો મેં કહ્યું મારી માટે લાઇટર લેતા આવજો. તો લાઇટર કાલે લઈને આવ્યા. તો 120 રૂપિયાનું લાઇટર આવી ગયું. તો ચલો હવે ગેસ એનાથી જ સળગાવીશ. લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ. અહીંયા 2 નાના ટામેટાં, 2 ડુંગળી, ધાણા, લીલા મરચાં અને મીઠી લીમડી અને એક છે લાલ મરચું. અહીંયા જીરું મૂકી દીધું છે સાતળવા. ચણા બફાઈ ગયા છે, જોઈ લો. ચાલો હવે લોટ ગુંદીને રોટલા કરી દો. મિત્રો જો આ એક ટામેટું, એક ડુંગળી અને ધાણા અને આ કાળું નમક, પછી જીરાનું થોડુંક પાવડર અને લાલ મરચું. તો છે ને હવે આપણે શું બનાવીશું, આ બાફેલા ચણા છે, મસ્ત બફાઈ ગયા છે જુઓ. તો હવે આપણે બનાવીએ ચણાની ભેલ. ચાલો તો આપણે ચણા જોડ બનાવી દઈએ મસ્ત. તો પહેલાં આપણે નાખી દઈએ મીઠું, જીરા પાવડર ને લાલ મરચું, બરાબર. પછી નાખી દઈએ ડુંગળી, ટામેટાં. એક વસ્તુ તો હજુ નાખવાની રહી મિત્રો. બધું તૈયાર થઈ ગયું. હવે મેન એક વસ્તુ નાખવાની રહી અંદર, ખબર છે શું? લીંબુ. તો હવે આપણે લીંબુનો રસ મસ્ત નાખી દઈએ અંદર. એટલે ચણા ખાવામાં ઓર બી ટેસ્ટી મજા આવી જશે આજે. તો આજે મારું ચણાનું સલાડ પણ કયો કે ચણાચોર ગરમ કયો સરસ મજાનું. જો અમારા મુંબઈમાં તો જૂ ચોપાટી પર આવું બહુ ખાવાની મજા આવી જાય.
સરસ આવી બધું મિક્સ કરી દીધું. હવે ઉપર આપણે નાખી દઈએ ધાણા. જોઈ લો. ચાલો હવે મિક્સ કરી દો બધું મસ્ત. જોઈ લો, મજા આવી જશે ને આજે જમવામાં. બપોરનું જમવાનું મારું રેડી થઈ ગયું. મિત્રો જો ચણાનું શાક પણ તૈયાર છે અને આ બાજુ ચણાનું સલાડ પણ એક બાજુ બનાવી દીધું અને રોટલા પણ તૈયાર છે. મિત્રો બપોરના 11:15 વાગવા આવ્યા છે અને મારું બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું, પણ લાઈટ હજુ પણ નથી આવી. મસ્ત ચણાનું શાક બનાવ્યું, પછી ચણાનું એક સલાડ પણ બનાવ્યું. બોઇલ કરેલા ચણા થોડા કાઢી લીધા તો મસ્ત ચણા જોર બનાવી દીધું અને ઘઉંની રોટલી પણ થઈ ગઈ. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બાય.